આ કુંડ છે. અહીંયા પહેલાં આપણા મહારાણી પદ્મિની સ્નાન કર્યું, બરાબર. પછી અંદર દાદાના દર્શન કરી અને પછી જોહર કર્યું હતું. તો આપણે જરાક મંદિર છે લપટતા નહીં ભાવ. એ તું લપટતો નહીં. હા ગૌમુખ છે આ, બરાબર. વંશભાઈ જા, વંશભાઈ દર્શન કરી આવો. હાલો ભાવ જા જા બાબુ. મમ્મી મુનાભાઈ કઈ ચકલાઈ. આ ગૌમુખ છે. હા તો એ જે છે ને આ સાચી વસ્તુ પરચો ટૂંકમાં વંશભાઈને. મુનાભાઈ જાઓ. હાલો ભાઈ બધા દર્શને જાય છે. હાલો ભાઈ દર્શન કરે છે આ બધા. અંદર બે ત્રણ ધોધ ચાલુ છે. બે ધોધ ચાલુ એવું છે. બબુ જાય છે અંદર પાણીના. જો 2-3 ધોધ ચાલુ છે. જો 10 રૂપિયા મુનાભાઈ જેવો પપ્પા જાય છે અંદર દર્શન કરવા ને વંશે બીજી વાર જાય છે. જો પણ આ એ કઈ વારો નથી આવવા દેતા. મૂર્તિ અંદર કુંડ છે, ગૌમુખ કુંડ, ત્યાંની મૂર્તિ છે. શિવલિંગ છે અંદર. શિવલિંગ જો આપણે આ ગુફા, હા આપણે જી ઓલી ગુફા જોઈ હતી ને, અહીંયાથી અંદરથી જઈને ઠેઠ અહીંયા જો ઓલવા દેખાય ને ઓલા બેન બેઠા, હા એ જોહર કુંડ છે. એ અત્યારે ચબૂતરો કરી નાખ્યો છે, બંધ કરી નાખ્યું છે. અહીંયા અંદરથી ઠેઠ હાલીને અહીંયા ગયા હતા જોહર કરવા, અને એ ગુફાનો મેં દેખાડ્યો ને, એ ગુફાનો દરવાજો બંધ કરી નાખ્યો હતો, જાણે કે અલાઉદ્દીન ખિલજી આવી ન શકે એટલે. અને આખો સીન ફરતો ને હવે અમે જઈ છીએ પાછા. જો હવે થાકી ગયા છીએ, થોડાક તરસ લાગી તો હવે શિકંજી સોડા પીવા આવ્યા છીએ. કાં ચાલો જય મહાદેવ. આપણે હવે ચિત્તોડગઢથી સાવરિયા શેઠજીના દર્શન કરવા આવી ગયા છીએ. પાર્કિંગમાં ગાડી મૂકી છે. મુનાભાઈ કેસરીઓ બનાવ્યા છે, બરોબર ને. વાહે આ બધા હવે શું કરો? સાવરિયાજીને દર્શન કરવાની તૈયારી કરી. પગને મજબૂત કરો. હે કઈ વાંધો નહીં, થઈ જાવ તૈયાર. જય સાવરિયાજી. અરે આજ કેટલું ખાધું ખબર, વાત જાજો પેટમાં જગ્યા નથી. એમ ને બહુ જ વાત છે. તો પેટ ક્યાં ભરવું હતું? ન ખવાય ને. કોઈ સમજી દાદા મુનાભાઈ તો ખાધું જ નહીં એટલે કઈ વાંધો આવ્યો શરીરમાં? મુનાભાઈ ખાધું નહીં, કઈ વાંધો આવ્યો? તમે ખાય થોડુંક ને. સાવરિયા શેઠનું ગામ છે. આ બધી હોટલો છે, આ પાર્કિંગ છે આખું. સૂર્યનારાયણ થયા છે ક્રોધીનમાં. આ આપણી જાનકી જો ને, આ બધા ધીમે ધીમે ઉતરે છે. પેલા ટૂર કર્યો, શું કહેવાય, પેલા પિકનિક કરીને હવે જાત્રા ચાલુ થઈ ગઈ ને. હવે અમે જાત્રા ચાલુ કરી. વંશભાઈ જાત્રા ચાલુ કરી ને. ક્યાં કેટલું આગું છે મંદિર? પેલા ગેતા આ રહ્યું જો. ઠીક આ બધા માણસો જાય છે. એ સાવરિયા શેઠનું શિખર બતાણું ભાઈ.
જય ઠાકોરજી. હોનાનું આખું મટતા લાગે જો ઉપલું તો હોનાનું મટી નાખ્યું. હોનાનું મટે હો મુનાભાઈ જો ઉપર તો કરી નાખ્યું. સાવરિયા શેઠ છે ભાઈ કાંઈ ઘટે નહીં. બધી પબ્લિક કોઈ દર્શન કરવા જાય છે કોઈ આવતી રહી છે. હું સાવરિયા શેઠ એવું નામ રે સાંભળી. પાછળ આવેલા બોલા ધીમે ધીમે વાતો કરતા આપણે આગળ મહેશભાઈ રવાસભાઈ હાલવું તકલીફ પડે તો કેવું છે મસ્તીનું જો છે ને મજાથી હતો ભાઈ મને હું છેલ્લી વાર દર્શન કરવા આવ્યો. દાદાની જગ્યા બહુ મસ્ત. ચાલો ભાઈ એન્ટ્રી થઈ ગઈ છે દાદાના દરબારની. આપણે આવેલા છીએ આ જરાક આપણે પહેલી વાર આવેલા ને ખબર આગળ આવી બધું નકશી કામ ને એવું બધું લઈશું વર્તા આપણે. એવી માન્યતા છે કે જેટલા જો આ રીતના પથ્થર બધા માથે મૂકે જો આપણે વારી કરવાની છે બધાએ મૂક્યા છે એવી માન્યતા છે કે તો સરકાર એ જેવું જેટલા માર કરે એટલા આપે. બહુ રહી ગયા. હાલો ભાઈ મુનાભાઈ ને મકાન તો અમે મહાદેવ અસલ નાનકડી એવી મઢું લેવને મસ્તી દીધી. આપણે વાડી કરી બબુ વાડી કે વાડી કરી શું મારે બીજું કરવું અમારું બધું વાડી બનાવે જો. મારે મકાન બનાવવું મારે મોટું સપનું છે. અમારી મોટું સપનું છે વાડી. હા અને ફાર્મ હાઉસ દીદી ફાર્મ હાઉસ બનાવું એક કામ કરું ફાર્મ હાઉસ બનાવું કોઈ પડાય નહીં હો. હા એટલે હેઠારી હું શું આમ વઈ જાઉં આમ વઈ જાઉં તું ક્યાં બનાવું મારે હા બોલ જો આ બબુબેને 50 વીઘાની વાડી બનાવી છે ફાર્મ હાઉસ. ચાલો ચાલો ભાઈ એન્ટર ગેટ કંઈક આવો છે. ભાડે હું તમને ઘરનો નહીં આપે સાવરિયાજી છે. પ્રવેશ દ્વાર છે સામે લખ્યું છે એવું કહે છે જૂતા ચપ્પલ અહીંયા ઉતારવાના છે. પ્રવેશ દ્વાર છે ઠાકોરજીનો. કામ ચાલુ જ છે હજી. મોત ચિંતા હે ને ચલો સાવરિયા છે. હું પહેલી વાર આવેલા આપને ખબર ન હોય ને. આ કંઈક ઇલેક્ટ્રિક છે જાહેરાતું કંઈક આરતી આજે તમારે આગળ છે. મુનાભાઈ ગયા હું પહેલી વાર આવેલો મને ન ખબર હોય ને આપણે એટલી ન ખબર હોય હું સોનાનું એટલું એટલે આવડું ન હોય આવ. જય ગાર્ડન કેવી રીતે મસ્તી. આ એન્ટ્રી છે ભાઈ. કાર્યાલય છે સામે. કાર્યાલય છે આ બધું અંદર વચ્ચે ગાર્ડન ને એવું છે ફર્સ્ટ ક્લાસ સાવરિયા શેઠનું.
બધા ફોટા પાડે છે અહીંયા યાદગીરી એટલા માટે આપણે વિડીયો ઉતારીશું. જબરજસ્ત મંદિર છે ભાઈ, આવજો એક વાર દર્શન કરો દાદાને. વૈજ્ઞાનિક જો કેવો ઠાકુરનો ફોટો. વાહ, લાઈનમાં આવી ગયા છીએ આપણે, ભેગા થઈ ગયા. લાઈન છે આદેશ. કબુબેન આગળ આવતી બેટા. લાઈન છે મંદિર. સાવરિયા શેઠજીની મંદિરની લાઈન છે દર્શન કરવા. ગાર્ડન છે, ગાર્ડન. કી જય શેઠ. હા, ધક્કો દેવાનું ખબર પડે. મંદિરમાં મોજ આવીને દર્શન જોવા ના ના કરાવું. કેમેરો એલાઉટ નહોતો એટલે આપણે અંદર દર્શન નથી કરાવીએ ગયા આપણા વ્યૂ સી. બરાબર, હાલો આગળ મળશું. આખું સાવરિયા શેઠનું મંદિર આમાં આવી જાય છે એટલે મેં લાવો આખો પિક્ચર લઈ લઉં. અને આ ગાર્ડન છે. જય સાવરિયા શેઠ. અંદર એલાઉટ નહોતું મોબાઈલ એટલે દર્શન નથી કરાવી ગયા. હારને એવું પહેરીને આવે રાજસ્થાનના લોકો, આપણે તો ખ્યાલ ન હોય અહીંયા શું રીતિ રિવાજ અહીંયા પરિવાર આખો આવે. ચાલો ભાઈ, બધા સાવરિયાજીથી દર્શન કરીને નીકળી ગયા છે. વચ્ચે આવી ગયા, લાગી છે ભૂખ, તો હવે જમવા બેઠા છે. સાવરિયાજીથી આગળ 30 કિલોમીટર આવીને. બરાબર, આ છે વંશભાઈ, આ છે બાઉ ડુંગળી ખાય છે, આ છે બેન, આ છે મુનાલાલ, આ રાધે રાધે, આ છે એમ પોતે. બરાબર, ચાલો જમવા. ચલો ભાઈ, બધા એમની થાળી પીરસી ગઈ છે, બધા જમે છે. આપણે વિડીયો ઉતારી છે. રોટલી શેની સબ્જી બાબુ? આ છે પનીર ભુરજી અને આ છે કાજુ મસાલા અને આપણી દાળ તડકાવાની બાકી છે. રેડી, હાલો હરિહર. જો અત્યારે અમે લોકો જમી લીધું છે. આ અમારે ઉપર હોટલ રાખી હતી, ત્યાં જમી લીધું છે. અને અહીંયા રૂમે હતા, તો રૂમે જોયા તો રૂમે અમને ગઈમાં. તો અમે સાવરિયાજીથી નીકળીને શ્રીનાથજી જતા હતા, તો બસ વચ્ચે આવી હતી રસ્તામાં હોટલ. કેમ કે હવે તો છેલ્લા 2 દી એટલે હવે જમવાનું નહીં બનાવી, કેમ કે ફટાફટ એ નજીકમાં છે ને એના હિસાબે તો જમવાનું નહીં બનાવે. એટલે પપ્પા કે આપણે હોટલમાં જમી લઈશું, તો અમે જમી લીધું હોટલમાં. અને તુલસી મંગલમ કરીને કંઈક છે હોટલ, તો અહીંયા અત્યારે અમે રોકાણા છીએ. હું તમને દેખાડું. જો આ કાંઈક હોટલ છે હાઈવે ઉપર, તુલસી મંગલમ. અત્યારે અમે રૂમ રાખી દીધો છે, બટ અમે ગાર્ડનમાં બેઠા છીએ. હું તમને
હેલો ગાઈસ, જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારા ડેલી વ્લોગ્સ માટે ચેનલ છે ગિરનારી વ્લોગ્સ, તેને પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.